हेलो फ्रेंड्स, स्वागत है तमाરું મારા કિચનમાં। તો આજની રેસીપીમાં આપણે બનાવીશું બાળકો માટે લંચ બોક્સ, જે ઓછા સમયમાં બની જાય છે। તો અહીંયા મેં આવી રીતના નાના 4 બટેકા બાફી લીધા છે। હવે આપણે બાફેલા બટેકાને આદુ ખમણવાની જે ખમણી હોય છે, આપણે આવી રીતના આદુ ખમણવાની ખમણીમાં ખમણી લેવાના છે। આવી રીતના એકદમ ઝીણું ખમણી લેવાનું છે। તો બધા બટાકા આપણે પહેલા આવી રીતના ખમણી લેશું। તો બધા બટાકા મેં ખમણી લીધા છે। હવે આપણે આમાં ઉમેરશું કોર્નફ્લોર 2 ચમચી જેટલો, 2 કે 3 ચમચી જેટલો અહીંયા હું કોર્નફ્લોર ઉમેરું છું। સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરશું। બધું બરાબર મિક્સ કરી લેવાનું છે। થોડું આપણે ઉપરથી તેલ નાખશું। તેલથી બરાબર સરસ લીસું થઈ જાય આવી રીતના। હવે આપણે એક રોટલી જેવો રોટલો બનાવવાનો છે। ઉપરથી થોડો કોર્નફ્લોર છાંટી દેશું એટલે પાટલીમાં ચોટે નહીં। આવી રીતના આવી રીતના કોર્નફ્લોર થોડો છાંટતા રહેશો એટલે પાટલીમાં નહીં ચોટે અને વેલણમાં પણ નહીં ચોટે। હવે આપણે એક આવી રીતના ગોળ ઢાંકણું લેવાનું છે। એને આવી રીતના ગોળ શેપ લેવાનો છે। જો આવી રીતના આપણે 2 આઈ કરી લેવાની છે। આવી રીતના દીવાસળીની મદદથી આપણે પહેલા 2 આઈ કરી લેશું। બાકીનો જે લોટ છે એ કાઢી લેશું। પાછો આપણે જે રોટલી બનાવશું એમાં વાપરી લેવાનો છે। આવી રીતે 2 આઈ બનાવશું અને ચમચીની મદદ વડે આપણે આવી રીતના સ્માઈલી બનાવશું। જો આવી રીતના દીવાસળીથી પહેલા આપણે આઈ બનાવશું અને ચમચીની મદદથી આવી રીતના સ્માઈલ બનાવશું, સ્માઈલી। તો અહીંયા મેં આવી રીતના નાના નાના સ્માઈલી બનાવી લીધા છે। હવે આપણે આને તળવાના છે। તો તળવા માટે તેલ ગરમ થઈ ગયું છે। હવે આપણે તેલમાં નાખશું। ગોલ્ડન બ્રાઉન કલર થાય ત્યાં સુધી આપણે તેલમાં ક્રિસ્પી થવા દેવાના છે ધીમા તાપે।
બંને બાજુ પલટાવતા રહેશું એટલે બંને બાજુ સરસ ગોલ્ડન ક્રિસ્પી થઈ જાય. થઈ ગયા છે. હવે આપણે લઈ લેશું. તો તૈયાર છે બાળકોને લંચ બોક્સમાં ઝડપથી બની જાય એવી રેસીપી. તો બાળકોના લંચ બોક્સ માટેની આ રેસીપી ફક્ત 5 જ મિનિટમાં બની જાય છે. બાળકોને ખૂબ જ પસંદ આવે છે. તો ફરી મળીશું એક નવી રેસીપી સાથે.